સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સુમુલ ડેરી પશુપાલકોને આર્થિક લાભ આપવા માટે દૂધના ભાવમાં કિલો ફેટ ₹20નો વધારો કર્યો છે। પશુપાલકોના ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે ₹850 મળતા હતા, જે વધીને ₹870 થયા છે, જ્યારે ગાયના દૂધના ભાવે કિલો ફેટે ₹810 હતા, જેને 830 કરવામાં આવ્યા છે। આ જાહેરાત સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે કરી છે। આ મામલે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને કારણે સમગ્ર સુરત જિલ્લા અને તાપી જિલ્લાના ખેડૂતો ખુશ થઈ ગયા છે। ગાય ભેંસના કિલો ફેટના ભાવમાં ₹20નો વધારો કરાતા કરોડો રૂપિયાનો વાર્ષિક લાભ ખેડૂતોને થશે। સુમુલ ડેરી સાથે સુરત અને તાપીના જિલ્લા કુલ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। ફેટના ભાવમાં ₹20નો વધારો થતાં અંદાજે વર્ષે ₹70 કરોડ ફાયદો પશુપાલકોને થવાનો છે। આજે અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવમાં તેમજ પશુપાલન માટે પશુ આહાર તેમજ અન્ય ખર્ચામાં વધારો થઈ રહ્યો છે। તેવી સ્થિતિમાં કિલો ફીટમાં ₹20નો વધારો કરાતા દરેક પશુપાલનને આર્થિક રીતે લાભ મળશે। 11 મહિના પહેલા પણ ₹20નો વધારો કરવામાં આવ્યો હતો। પહેલા ભેંસના દૂધનો કિલો ફેટે ભાવ ₹830 હતો, જે વધારીને ₹850 કરવામાં આવ્યો હતો, જ્યારે ગાયના દૂધના કિલો ફીટ ભાવ ₹795 હતો, જે વધારીને ₹810 કરવામાં આવ્યો હતો। ફેટમાં થતા ભાવ વધારાને કારણે પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ રાહત થઈ જતી હોય છે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં ₹20નો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા, એમાં ₹20 વધારીને 870 કરવામાં આવ્યા છે। એ જ રીતે ગાયમાં ₹810 હતા, એમાં ₹20 વધારીને 830 કરવામાં આવ્યા છે। આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસર વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્નો સુમુલ કરતી આવેલી છે અને આના અનુસંધાનમાં આ ₹20 વધવાને કારણે વાર્ષિક લગભગ 70 કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે ઘાસચારાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે। પશુપાલકોમાં ખુશી છે।